ભાવનગરની સરટી હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આરટીઆઈ કરવામાં આવી। હોસ્પિટલમાં આવેલા ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક કામકાજ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે, જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે। આ વિભાગ દ્વારા 4 વર્ષથી એક જ એજન્સીને કામ આપવામાં આવી રહ્યું છે, તેમજ 6 કરોડ કરતાં વધુની રકમનું કામ થયું છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકાને લઈ વિશ્વપાલસિંહ ગોહિલ દ્વારા આરટીઆઈ કરવામાં આવી છે। 2024 મારી આરટી હતી ગાંધીનગર ખાતે પીઆઈયુ ઇલેક્ટ્રિક વિભાગ સરટી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે। ઇલેક્ટ્રિકનો કામો કરવામાં આવેલ છે, બરાબર છે। એમાં એવું છે કે 4 વર્ષ સુધી એકને એક એજન્સીને કામ આપવામાં આવ્યું છે। એમાં મારા અંદાજિત 6 કરોડ રૂપિયાનું કામ કરવામાં આવ્યું છે। એ અનુસંધાને મેં આરટીઆઈની માહિતી માગેલ। હજી સુધી પ્રથમ અપીલ દાખલ કરવામાં આવેલ છે। પ્રથમ અપીલ અધિકારીએ હુકમ કરેલ છે કે ઉપલબ્ધ માહિતી અરજદારને માગે તે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે, પણ આજ દિન સુધી હજી મને કોઈ માહિતી પૂરી પાડવામાં નથી આવી। મને એવું શંકા છે કે આમાં ક્યાંક ને ક્યાંક માહિતી આપવામાં ભ્રષ્ટાચાર ખુલવાના બીકે અધિકારીઓ મને માહિતી આપવા માંગતા નથી। એવી મારી અરજી નમ્ર વિનંતી છે કે મીડિયાના માધ્યમથી કે જે પબ્લિકના ટેક્સના પૈસેથી જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો છે તેની તપાસ થાય અને વિજિલન્સ પાસે રીમેઝરમેન્ટ લેવડાવે તો એની સાબિતી થઈ જશે। અતલકુમાર મહેતા, કાર્યપાલક ઇજનેર, અને કેવિનભાઈ વેકરિયા, જાહેર માહિતી અધિકારી। બાકી અંદાજે ઘણા બધા અધિકારીઓ આવશે, આમાં નામ ખુલશે, વિજિલન્સ પાસે તપાસ કરાવશે તો રીમેઝરમેન્ટ લેવડાવશે તો સાબિત થઈ જશે। 5ની આરટી હતી, મને 3 મહિના પછી નોખા ગાંધીનગરના ટેબલે ફેરવીને ભાવનગર તબદીલ કરવામાં આવેલ છે માહિતી। અને આજ દિન સુધી મને એવું કહેવામાં આવ્યું છે કે વિસ્તૃત માહિતી છે, 200 પાનાને વિનામૂલ્યે મળશે। એટલે મેં પ્રથમ અપીલ દાખલ કરેલી। એ અપીલ અધિકારીએ એવું કીધેલું છે કે વિનામૂલ્યે તમામ માહિતી ઉપલબ્ધ તમામ અરજદારને પૂરી પાડવી।